નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે। થોડા સમય પહેલાં બગદાણા બબાલમાં હમીર બારાડી અને પિન્ટુ કોળી જે છે આમને સામે આવ્યા હતા। ત્યારબાદ બંનેએ એકાબીજાને કોલ કર્યો અને એ કોલ જે છે એમાં શાંતિથી વાત કરી અને જે છે ભાઈચારાની વાતો કરી હતી, મતલબ કે સમાધાન કરી લીધું હોય એ ટાઈપનો માહોલ બનાવ્યો અને ત્યારબાદ જે છે બંનેએ એકાબીજા સામે પ્રહાર નહોતા કર્યા। અને ત્યાર પછી હમીર બારાડી જે છે એ ગોવા જાઉં છું, બાય બાય સોશિયલ મીડિયા મૂકીને ગોવા જાઉં છું અંગત પળો માળવા માટે એવી રીતના એણે કહ્યું હતું। પરંતુ હવે ફરી વખત સોશિયલ મીડિયામાં એક વખત હમીર બારાડી જે છે એણે વિડીયો મૂક્યો છે અને એ વિડીયોનો જવાબ દેતા પિન્ટુ કોળી જે છે એણે મૂક્યો છે બીજો વિડીયો। મતલબ કે એક વખત ફરી વખત સોશિયલ મીડિયામાં હમીર બારાડી વર્સિસ પિન્ટુ કોળી જોવા મળી રહ્યું છે। ટોટલ 3 વિડીયો સામે આવ્યા છે। પહેલો હમીર બારાડીનો છે, પછી પિન્ટુ કોળીએ જવાબ આપ્યો છે અને એ પછી પાછો હમીર બારાડી જે છે એણે ત્રીજો વિડીયો મૂક્યો છે। તો હું તમને લાઇનસર 3 વિડીયો બતાવીશ, પરંતુ એ વિડીયો બતાવું એ પહેલાં ગુજરાતીના આવા જ ટ્રેન્ડિંગ ન્યૂઝ જોતા રહેવા માટે આપણી ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં બેલ આઇકન આવે તેને ઓલ ઓપ્શન પર સિલેક્ટ કરી દો, વિડીયોને લાઇક કરી દો, આ વિડીયોને શેર કરી દો અને વિડીયો જોઈ અને તમે કોના સપોર્ટમાં છો એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા। તો ચાલો હું તમને એ વિડીયો જે છે એ બધા વિડીયો બતાવી દઉં। એ પહેલાં થોડું ઘણું ઉપરનું હું તમને કહી દઉં। હમીર બારાડી જે છે એ શૈલેષ મેર કરીને કોઈ વ્યક્તિ છે, એણે એક જણા પાસે માફી મંગાવી હતી, કારણ કે એ બેન દીકરીઓ સામે બોલ્યો હતો અને એ વ્યક્તિ જે છે એણે માફી માગી લીધી અને સમાજે પણ માફ કરી દીધું, મતલબ કોળી સમાજે। પરંતુ હમીર બારાડીથી એ વસ્તુ ના જોવાણી। એનું કહેવું એમ છે કે ખાલી કોળીના છોકરા જ માફી માગવા જોઈએ, આહિરના છોકરા માફી ના માગવા જોઈએ। એટલા માટે થઈને હમીર બારાડી જે છે એણે નવો વિડીયો મૂક્યો હતો, એનો જવાબ જે છે એ પિન્ટુ કોળીએ આપ્યો છે। તો ચાલો હવે હું તમને બધા લાઇનસર એકથી એક વિડીયો બતાવી દઉં। જય દ્વારકાધીશ, હું છું હમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। હવે એક આજે મેં વિડીયો જોયો શૈલેષ મેરનો, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ કોળી સંઘનો કંઈક છે। હવે એ છે ને શું કરે, નાના નાના છોકરાઓને માફી માગવે। એક કોઈક વિડીયો આવ્યો તો કાનો આહિર કરીને એને માફી માંગવી, અને હવે આ શૈલેષ એવું બોલે, શૈલેષ મેર, કે હવે અમારે દેવુને માફી મગવવી છે। નાના નાના છોકરાઓને પકડી અને માફી મગવે। તો મારા સમાજના છોકરા દીકરા દીકરીને કહું, ક્યાંય માફી માગતા નહીં, કોઈ દી ક્યાંય આપણું સર ઝુકાવતા નહીં। જેથી તમને માફી માંગવાનું કહે ને તેથી મારા ડેલી હાઈલા આવજો દેવભૂમિ દ્વારકામાં, અને કોઈ ચમરબંધી એવો નથી કે આપણા સમાજને ખોટી રીતે માફી માંગવી। બસ એક વસ્તુ યાદ રાખજો, કોઈ દી સમાજને ટાર્ગેટ ના કરતા, XYZ કોઈ પણ સમાજ હોય, અને કોઈ દી મોઢામાંથી ગાળ ના બોલતા કોઈની બેન દીકરી વિશે। આ વસ્તુ એક ગાળ અને એક સમાજ, આ બે ના બોલતા, પછી વ્યક્તિગત તમે ભલે ટાર્ગેટ કર્યો હોય, પછી ભલે તમને માફી મગવી લે, હું જોઉં છું। જીને તેને નાના નાના છોકરાઓને પકડીને માફી મગવું, વિડીયો વાયરલ કરો, એને તમે શું મર્દાનગી સાબિત કરો? એ મરદ માણા કહેવાય? નાના નાના છોકરાઓને માફી મગવી લ્યો મરદ કહેવાય? મરદ ના કહેવાય, માય કાંગલાની નિશાની છે। અને આ વિખવાદ તમારા બધા બંધ કરો, શાંતિ છે, ઉગ્રવાદ ના ફેલાવો, કાયદો કાનૂન કાયદાનું કામ કરે છે, કોઈ કાયદો હાથમાં ના લઈએ, અને લો એન્ડ ઓર્ડર જાળવી રાખો તમારા વિસ્તારમાં। બાકી હવે અમને જો એવી ખોટી રીતે કોઈ અમારા દીકરા દીકરીને કે નાના છોકરાઓને માફી માંગવી ને જેથી હવે હારાવટ નથી। અને આપણા સમાજને હું કહી દઉં, આયર સમાજને, હમીર બારાડી જીવી અહીંયા હું તમારું કોઈ દી મૂંઝાવન થતું નથી। હું બેઠો છું, મારે પૂરી રીતે બધી તૈયારી જ હોય, હું બેઠો સમાજ માટે કાળી રાતે। બસ એક કોઈ સમાજને ટાર્ગેટ ના કરતા અને એક ગાઢ ભેદ ના બોલતા, આ 2 પોઈન્ટનું ધ્યાન રાખજો। બાકી તમારો ગમે તેથી હમીર બારાડી ફોન ઉપાડીએ, વોટ્સઅપ કોલ, હું બેઠો સમાજના દીકરા દીકરી માટે। માફી માગો, કેવાની માફી ભાઈ? નાના નાના છોકરાઓને પકડી પકડીને માફી માગવું હોવ તમે એવા કંઈ કાદુ મકરાણી થઈ ગયા હે? નાના નાના છોકરાઓને ઉપાડી માફી માગો ને વિડીયો વાયરલ કરો, એ તમારી બહાદુરી છે? એ કાયરતાની નિશાની છે તમારી, સમજી ગયા? અને ખાસ ભવિષ્યમાં શાંતિ એ શાંતિ રહેવા દો, સમાજ વચ્ચે પ્રેમ છે એ પ્રેમ રહેવા દો, અને ટાર્ગેટ વ્યક્તિગત હંમેશા રાખો, સમાજ ક્યાંય વચ્ચે નથી આમાં। અને બીજા નંબરમાં આયર સમાજના દીકરા દીકરીઓ માટે કાયમ હમીર બારાડી ગમે ત્યાં જરૂર પડે ત્યાં હું બેઠો છું। તમને એક વખત કોઈ ટાર્ગેટ કરે ક્યાંય પણ
પેલો વિડીયો મને નાખજો, હું જોઈ લઈ. બાકી ક્યાંય નમવાનું થતું નથી અને એવો કોઈ કાદુ મકરાણી ગુજરાતમાં થયો નથી. બરાબર? અને સમાજમાં જે ઉગ્રવાદ ફેલાવે છે એનાથી દૂર રહ્યો, એના વિડીયા જોવા નહીં. સમાજ વચ્ચે ઉગ્રવાદ ફેલાવે છે, કાયદો હાથમાં આપણે લેવાનું નથી, શાંતિ ફેલાવવાની છે અને ભાઈચારો રાખવાનો હોય. કોઈ દિવસ ગાળ ભેદ નહીં બોલવાની કોઈ પણ વ્યક્તિએ, અને સમાજને કોઈ દી ટાર્ગેટ નહીં કરવાનું. સમાજ આમાં કોઈ છે નહીં. બરાબર? એટલે આ વસ્તુ થોડીક ધ્યાન રાખવા જેવી છે. પછી કોઈ પણ સમાજનું હોય કે મારા સમાજનું હોય, પછી ભલે તમને કોઈ રીતે ટાર્ગેટ કરે. બરાબર? બાકી આ જે ઉપાડી છે હમણાં એ બધા તમારા ધંધીના બંધ કરી દેજો. ગમે એ રાષ્ટ્રીય અધ્યક્ષ હતું, બરાબર, શૈલેષ લુખા, બરાબર, તારા બધા ધંધા બંધ કરી દેજે. બરાબર? નાના છોકરાઓને પકડીને માફી માગો ને વિડીયા વાયરલ કરો, શું છે એ બધું? આ તમે ગેરમાર્ગે દોરો છો સમાજને. તમારે જો શાંતિ ફેલાવવી હોય ને તો ઘણા રસ્તા હતા, બેઠક થઈ શકતી હતી અને ઘણા બધા રસ્તા હજી ખુલ્લા છે. બાકી આ તમે હે ને નાના પકડીને તમારી મર્દાનગી ના બતાવશો. બાકી તમારે જે અહીંયા ભાઈનો કોલ આવે ને એમાં અમારે અહીંયા પછી બેનનો કોલ હાલે. પોતપોતાનામાં એરિયામાં હવ રાજા હોય. તમારા એરિયામાં અહીંયા કદાચ હાલતું હોય ભાઈનો કોલ, અહીંયા અમારે બેનનો કોલ હાલે. પોતપોતાના એરિયો હોય ને એ બધા રાજા હોય. સમજાઈ ગયું? એટલે એ સમજતો નહીં ને એ બધું તારા મનમાં કંઈ ફાંકો હોય શૈલેષ, તું જી અધ્યક્ષ હોય એ કાઢી નાખજે. અને અમારા દીકરા દીકરીને ક્યાંય ટાર્ગેટ કર્યો ને તેથી અમીર બારાડી આવશે વચમાં. આ યાદ રાખજે, મારું મોઢું જોઈ લેજે. બરોબર? અને મારા સમાજના વ્યક્તિને કહી દઉં, એક ગાળ ભેદ નહીં બોલવાની અને કોઈ દી સમાજને ટાર્ગેટ નહીં કરવાનું, બેન દીકરીને ટાર્ગેટ નહીં કરવાની. આપણે વાકમાં આવે એવા કૃત્ય કરવાના નથી. તમને ઠપકો દઉં છું, આપણા સમાજના દીકરા દીકરીને આપણે એવા હું કામ કરવા જોઈએ? સામેવાળાને વાકમાં આવી જાઓ ભાઈ તમે. બરાબર? શાંતિથી ગાળ ભેદનો હું કામ ઉપયોગ કરવો જોઈએ? શું કામ સમાજને ટાર્ગેટ કરવો જોઈએ? એટલે થોડુંક જે અવેરનેસ છે એ રાખો. સોશિયલ મીડિયા બધા વાપરે છે અને ગાડું બોલો એમાં આપણે બેન દીકરી વિડીયા જોતી હોય એટલે મર્યાદા સારી છે અને બે સમાજમાં પ્રેમ રહીએ એવી હંમેશા આપણે એવું રાખવાનું કે બે સમાજમાં વિખવાદ ના થાય, પ્રેમ ભાવના રહીએ. કેમ કે ઘણા ગામમાં બે સમાજ રહેતા હોય અને હળીમળીને રહેવું જોઈએ. આવા બે પૈસાના લુખા જે ફેલાવે છે ભ્રમ, એવું કંઈ છે નહીં. ગ્રાઉન્ડ લેવલમાં બધે શાંતિ છે. આનો ધંધો વિખવાદ કરવો અને આ ચૂંટણી હાટું બધો ધંધો છે. ચૂંટણી આવે ને એટલે આ બધું આમને સામને કરી અને બધું આ મેટર પતાવ્યું હોય. બરાબર? એટલે પ્રેમ ભાવના રાખો, હળીમળીને રહ્યો અને કાયદાનું કામ કરે. કોઈ કાયદો હાથમાં ના લેવો. બરાબર? જય માન દાતા, જય કોળી સમાજ. આ વિડીયો માત્ર ને માત્ર ઓલા અમીર બરાડી માટે છે. એ અમીર બરાડીએ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઉતાર્યો છે અને જેની અંદર એ સમાજ વિશે બોલે છે કે શૈલેષ મેરે સમાજના કાના આહિર પાસે માફી મગાવી. તો અમીર બરાડી તારા માટે ખાસ અને તને જ કહું, તું જ હા ભાઈ છે કે કાના આહિરને એવું લાગ્યું તું કે જે હું કોળી સમાજની બેન દીકરીઓ વિશે બોલ્યો ને એ ખોટા શબ્દો છે અને એના કારણે એ મહાન છે ને એના કારણે એને માફી માગી છે. અને હા ભાઈ, તું જે અત્યારે બે સમાજની અંદર લગાવવાના કાવતરા કરો છો ને તારા વ્યૂ વધારવા માટેના જે કાવતરા કરો છો ને એ તું બંધ કરી દે. આ કોઈ બે સમાજની લડાઈ નથી, હું તને ખુલ્લેઆમ કહું છું. અને વ્યૂ વધારવા માટે જ તું આ બધા કાવતરા કરો છો. તે જ્યારે પિન્ટુ કોળી એટલે કે મને જ્યારે ફોન કર્યો ને ત્યારે મેં પણ કોલ રેકોર્ડિંગ કર્યું હતું, પણ મેં એ ઓડિયો વાયરલ નહોતો કર્યો. પરંતુ જ્યારે એ મારામાં સોશિયલ મીડિયામાં રીલ નાખી ને કે મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું, એના બાદ મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું. મારામાં અભી હાલ પણ આહિર સમાજના ઘણા બધા લોકોના ફોન આવે છે, પરંતુ જે સમાજ વિશે કે કોઈ પણ શબ્દ ના બોલે ને એના હું અભી હાલ પણ રેકોર્ડિંગ વાયરલ નથી કરતો. હું તારા જેવો નથી કે માત્ર વ્યુઅર્સ વધારવા માટે કે ફોલોવર વધારવા માટે વિડીયો વાયરલ કરું, પરંતુ ખરેખર કાના આહિરને એવું લાગ્યું તું ખરેખર મેં કોળી સમાજની ભૂલ કરી છે અને એના કારણે એને માફી માગી છે. એ ખૂબ સારો વ્યક્તિ કહેવાય, એ એની મહાનતા છે કે એને માફી માગી. પણ તું ખરેખર બે સમાજની અંદર ઝઘડા કરવાના કાવતરા તું કરી રહ્યો છો. એટલે જે તારી સોશિયલ મીડિયાની અંદર જે ફોજદારી છે ને એ તું બંધ કરી દે. હું તને વધારે વાત નથી કરતો. જય માન થતા, જય કોળી.